રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. એ ચરિત્રની અંદર આપણે પ્રસંગ ચાલે છે કૃપાનું ચિંતન. જેટલું કૃપાનું ચિંતન કરશી એટલા જ ભગવાન વધુ ને વધુ પ્રસન્ન થશે. કે હો ભગવાને મારા ઉપર આ કૃપા કરી, ભગવાને મારા ઉપર આ કૃપા કરી, એવું કૃપાનું જ ચિંતન કરવાનું. કૃપાનું ચિંતન કરવાથી બળ મળે છે, હિંમત મળે છે. અહીંયા ગયા પ્રસાદ પંડિતજી કાલે આપણે જોયું, ઉદાહરણ આપે છે કે કોઈ તમને સુસ્વાદુ ભોજન બનાવીને નિમંત્રણ આપે ભોજન માટે, અને તમે એના ઘરે જઈને ન જમો તો ઓલાને દુઃખ લાગશે અને ફરીથી ક્યારેય જમવા નહીં બોલાવે. કારણ કે તમે એના ભોજનનો અનાદર કર્યો, એટલે પછી ઈ તમને ક્યારે છે ને ભોજન જમવા નહીં બોલાવે. એવી જ રીતે અહીંયા લખે છે, ठीक वैसे ही इतनी अपार साधन सामग्री पाई के हूं, तुम अपनो कल्याण नहीं करोगे तो श्री भगवान फिर तुमको कबू यह मनुष्य शरीर नहीं देंगे. मतलब વ્રજ ભાષા છે કે જો તમને મનુષ્ય શરીર મળ્યું, નામ મળ્યું, ધામ મળ્યું, આ બધું મળવા છતાં પણ જો તમે પ્રભુ ભજન નહીં કરો તો ફરીથી તમને ભગવાન મનુષ્ય શરીર નહીં આપે. બિલકુલ. કારણ કે ઓલા ભોજનની ઠોકર મારી ને એમ તમે મનુષ્ય શરીરની ઠોકર મારી છે, એટલે ભગવાન છે એ નારાજ થઈ જાય છે અને ફરીથી તમને આ નથી દેતા. હા, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ શું કરવું જોઈએ? ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે તો એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ભગવાન ફરીથી આપણે ભજન અધૂરું રહી જાય તો એ મનુષ્ય શરીર આપે. બિલકુલ. यासो आज जो सुनहरो अवसर श्री प्रभु ने तोकू दियो है, वाको पूरो पूरो सदुपयोग कर लो. मतलब અત્યારે મનુષ્ય શરીર આપ્યું છે ભગવાને, તો એનો પૂરેપૂરો સદુપયોગ કરી લ્યો. હા, જો પૂરેપૂરો સદુપયોગ કોને કહેવાય, હું એનું એક દ્રષ્ટાંત આપું એમ કે મનુષ્ય શરીરનો પૂરો સદુપયોગ વાસ્તવમાં કઈ રીતે થાય. હા, એક સંત હતા, ઘાસીરામજી કે એવું કઈક નામ હતું, મને ભૂલાઈ ગયું છે થોડુંક. રામસુખદાસજીના ગામની બાજુમાં જ રહેતા. હા, ઘાસીરામજી જ લગભગ એનું નામ હતું. ઈ આખો દી નામ જપ કરી રાખે. ઘરમાં ખાલી એની માં અને એ પોતે બે જ જણા હતા, ત્રીજું કોઈ એનું હતું નહીં. તો આખો દી નામ જપ કરી રાખે, સરસ રીતે, બહુ સરસ રીતે નામ જપ કરે. હા, તો નામ જપ કરતા હતા ને, તો એકવાર એને માને કીધું કે માં, મારા માટે દાળ, રોટલી, શાક, સંભારો આ બધું ન બનાવતી, કાલથી મારા માટે ખીચડી જ બનાવી દે છે. તો માં પૂછે છે, કેમ બેટા, એવું કેમ બોલે છે કે તારે ભોજનમાં નથી તને મજા આવતી? તો કે ના માં, એવું નથી, કે ભોજન ચાવવામાં સમય બગડે છે. વાહ, રોટલી ચાવવામાં સમય બગડે છે, ખીચડી હોય તો હબળ હબળ કરીને ખાઈ લઉં અને ફરીથી પાછો હું મારા નામ જપની અંદર લાગી જાઉં. હા, એટલે તમે મારા માટે ખીચડી બનાવી દેજો. તો કે ઠીક છે બેટા, તારી એવી ઈચ્છા છે તો ખીચડી બનાવી દઈશ. પછી એને ખીચડી બનાવવાનું ચાલુ કર્યું એની માએ. તો 2-3 મહિના પછી કીધું કે માં, મારા માટે ખીચડી ન બનાવતા. તો કે કેમ? તો કે માં, મારા માટે ખીચડી નહીં, હવે રાબ બનાવી દેજો. રાબ એટલે પાણીમાં ઉગાડી નાખવાનો બાજરાનો લોટ નહીં, હા, અને એમાં મીઠું મરચું નાખીને ઉકાળી લેવાનું. તો કે મને રાબ બનાવી દેજો. તો કે કેમ? તો કે ખીચડી ખાવામાં સમય બગડે છે, હા, મારાથી એટલા નામજપ ઓછા થાય છે, એટલે રાબ બનાવી દેજો. તો રાબ ઘટક ઘટક પી લઉં ને તો મારા એટલા નામજપ વધુ થાય. આને કહેવાય સમયનો સદુપયોગ. સ્વામી રામસુખદાસજી આ સંતને નજરો નજર જોયા છે. હા, નજરો નજર. મારા એક મિત્ર છે, આમ તો મારાથી વડીલ છે, પણ આ મિત્ર જેવું પડે છે, વસંતભાઈ કરીને, વડોદરાના. ઈ અહીંયા કઈક મહિનો રોકાવા આવે. હા, વસંતભાઈ છે ને, આપણે માલસર વાળા બાપુના ભેગા હોય. હા, હા,
એ વસંતભાઈ હમણાં હરિદ્વાર 1 મહિનો રોકાયા આવ્યા એક સંત પાસે. એ સંતનું અખંડ નામજપ ચાલે છે રાત અને દી. ઈ કે હું 1 મહિનો એના ભેગો રહ્યો. ઈ કે એનું અખંડ મોઢું ચાલુ જ હોય નામજપમાં. મેં કીધું, તમે આવા સંતનો સંગ કરો છો? તો કે હા, અહીંયા હું 1 મહિનો રોકાણો એની સેવામાં. ઈ કે અખંડ નામજપ ચાલુ જ, બોલવાનું જ નહીં બીજું કાંઈ. હા ક્યારેક કોઈ એકાદો સત્સંગનો શબ્દ કહી દે તો ભલે. ઈ કે તોય એનું અખંડ નામજપ ચાલુ જ હોય. એટલે એવું નથી કે રામસુખદાસજીએ જ આવા સંતના દર્શન કર્યા છે. આવા સંત આજે પણ સંસારમાં છે. હા આજે પણ આવા સંતો છે. એટલે એવું નથી કે સંતો નથી, આપણે ખબર ન હોય. ખૂણે ખાતરે આજે પણ આવા સંતો ભજન કરવા વાળા પડ્યા છે. બિલકુલ. તો એ જો 1 મહિનો અહીંયા રોકાઈ આવ્યા, હમણાં નવરાત્રીમાં અહીંયા રોકાવા આવવાના છે. ત્યારે મળશી, ત્યારે એની બધી ચર્ચાઓ નવી નવી સાંભળશી. આ ધામનો લાભ જ આ છે કે નવા નવા સાધકોનો સંગ થાય, નવા ભક્તોના દર્શન થાય, અને નવું નવું જાણવા મળે. આપણે હા આપણા માર્ગની અંદર આપણે નવું નવું આમાં જાણવા મળે છે. આવી વસ્તુ છે. તો મનુષ્ય શરીરનો પૂરેપૂરો સદુપયોગ કર્યો, કારણ કે સમય ઓછો છે. હા પાણીના પરપોટા જેવું જીવન છે. જેમ પાણીનો પરપોટો પટ કરીને ફૂટી જાય છે, એવી જ રીતે મનુષ્યને ફૂટતા વાર લાગશે નહીં. મનુષ્ય તરત જ ફૂટી જવાનો છે, મરી જવાનો છે. એટલે એને ભજન કરી લેવું જોઈએ, કારણ કે પાણીના પરપોટા જેવું જીવન છે. बिल्कुल. और सदा सदा को अपने जन्म जन्म के साचे सखा माता पिता श्री प्रभु की गोद में पहुंच जाए. मतलब તમે જન્મો જન્મ થયા, ભગવાન તમારા માતા છે, પિતા છે, પ્રભુ છે. એની ગોદ તમારા માટે ખાલી છે, પણ એની ગોદ છોડીને તમે ક્યાં સંસાર રૂપી જંગલમાં ભટકો છો. हाँ છોડો, ભટકવાનું છોડો, ગયા પ્રસાદ પંડિતજી કહે, અને તમારા અસલી માતા પિતા છે ભગવાન, એના ખોળામાં પહોંચી જાઓ. કારણ કે મન તો ही मिलेगो विश्राम वही वृषभान किशोरी के पायन में. વિશ્રામ તો ત્યાં જ છે જ્યાં ભગવાનના ચરણ કમલનું ચિંતન છે. બાકી ક્યાંય વિશ્રામ નથી. સંસાર તો જંગલ છે, અને જંગલમાં ભટકીને મનુષ્ય થાક ઉતરે નહીં. हाँ એટલે ભગવાનના ચરણ કમલનું સ્મરણ કરવું જોઈએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ભગવાન માતા પિતા બંધુ સખા બધુંય છે. એની જ શરણમાં આપણે જવું જોઈએ. बिल्कुल. એની શરણમાં ગયા વગર છૂટકો નથી. તો ગયા પ્રસાદજી કહે છે, માતા પિતાની ગોદ ખાલી પડી છે કે ઝડપથી અહીંયા પહોંચી જ આવી. કે છુડાઈ લે અપની પીછાઈ યા બંધન સો, મતલબ ઝડપથી આ સંસાર રૂપી બંધનથી છૂટવું હોય તો છૂટી જા ભાઈ, પછી મોકો નહીં મળે. या प्रकार सो अपने मन को श्री प्रभु कृपा को दर्शन करामतो रहे, तो यह हठी मन अपनी जन्म जन्म की उच्छृंखलता त्याग के प्रभु सो प्रेम करने में लगी जाई है. आजो मन जन्मो जन्म નું મન ઉછાંછડું બની ગયું છે. જન્મો જન્મ મન ઉછાંછડાની વ્રતિ કરે છે. તો કે ઉછાંછડી વ્રતિ શાંત થઈ જશે કેનાથી? ભગવાનની કૃપાનું ચિંતન કરવાથી. એટલા માટે જ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એક શ્લોક આવે છે, દસમ સ્કંદ કૃષ્ણ લીલા 14મો અધ્યાય, જેમાં બ્રહ્માજીની સ્તુતિ છે, અને શ્લોક નંબર 8, 10, 14, 8. हाँ 10, 14, 8 ની અંદર એક શ્લોક આવે છે, તતે અનુકંપામ સમીક્ષમાણો. એટલું મને યાદ છે. हाँ જીવ જો આ 3 વસ્તુ કરી લે ને તો ભગવાનની સંપત્તિનો અધિકારી બની જશે. એ 3 વસ્તુ કઈ છે? તો કે 3 વસ્તુ ઈ છે, પગલે પગલે ભગવાનની કૃપાનું ચિંતન. हाँ પગલે પગલે આહા, મારા પ્રભુ મારા જીવનમાં જે ઘટના બનાવે છે, મારા કલ્યાણ માટે જ બનાવે છે. ઓહ, મારો ઠાકુર મારા જીવનમાં એક એક પગલે પગલે મારું ધ્યાન રાખે છે. પગલે પગલે એવી ઘટના બનાવે છે કે મારું મંગલ થાય. हाँ પડે પડે પ્રભુની કૃપાનું ચિંતન. અને બીજું છે, સુખ દુઃખ રાગ દ્વેષ માન અપમાન જે કઈ આવે એને પ્રભુની પ્રસાદી માનીને સહન કરી લેવું. જે આવે ઈ માન અપમાન આ તે જે કઈ આવતું હોય એને પ્રભુની પ્રસાદી માનીને સહન કરી લેવું. એ બીજું. અને ત્રીજું છે શરણાગત થઈ જવું.
હા ભગવાનની શરણમાં વહી જવાનું કે અમારાથી કોઈ સાધન થાય એમ નથી, અમે તો તમારી કૃપાના ભરોસે પડ્યા છીએ, શરણે વહી જવાનું. આ ત્રણ વસ્તુ કોઈ કરી લેશે તો એમ કહે છે કે પિતાની સંપત્તિનો જેમ પુત્ર अपने आप અધિકારી બની જાય છે, એમ ભગવાનની સંપત્તિનો અધિકારી આ ભક્ત अपने आप બની જશે, હા નિશ્ચિત अपने आप બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે, આવી વસ્તુ છે. એટલે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પછી ભલે ભજન ઓછા અટકું થાય અથવા ભલે ઓછું થાય, પણ પગલે પગલે એની કૃપાનું ચિંતન તો ઘટવું જ ન જોઈએ. એની કૃપાનું ચિંતન સતત આપણે કરતું રહેવું જોઈએ. હા એમાં મજા છે. તો જ્યારે તમે પગલે ને પગલે કૃપાનું દર્શન કરશો તો એમ કહે છે કે તો પ્રભુ પ્રત્યે તમારું મન છે ને લાગી જશે, અને આ મન છે ને તોફાન કરવાનું છોડી દેશે. ભગવાનની કૃપા યાદ આવશે એટલે આ મન તોફાન કરવાનું છોડી દેશે, હા નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી આગળ કહે છે, या प्रकार प्रभु को कृपा को चिंतन और दर्शन कराइवे सो મન પીઘલવે લગ જાયેગો. પછી ભગવાનની કૃપા વધુ યાદ કરશો ને એટલે ધીરે ધીરે શું થશે, તમારું મન પીગળવા માંડશે, રડવા માંડશે, આંખમાંથી આંસુડા આવવા માંડશે, કોમળ હૃદય થઈ જશે, બિલકુલ પીગળવા માંડશે. અને જ્યારે આ કઠોર મન પોતાની કઠોરતા છોડી દેશે ત્યારે સદગુરુની કૃપાનું ચિંતન થશે. અને સદગુરુની કૃપાનું ચિંતન પણ ભગવાનની કૃપા જેટલું જ મહત્વ રાખે છે. હા સદગુરુની કૃપાનું ચિંતન એ બહુ શક્તિ આપે હો. વિજય કૃષ્ણ ગોસ્વામી કરીને એક પશ્ચિમ બંગાળમાં સંત થયા છે. હા જો સદગુરુની કૃપા કોને કહેવાય એની વાત કરું છું. વિજય કૃષ્ણ ગોસ્વામી કરીને એક પશ્ચિમ બંગાળમાં મોટા સંત થયા છે. એના એક પ્રિય શિષ્ય હતા કુલદાનંદ બ્રહ્મચારી. હા કુલદાનંદ બ્રહ્મચારી એની આસક્તિઓને જીતી નહોતા શક્યા. આસક્તિ વારંવાર એને પછાડતી. તો ગુરુની જ દીકરી હતી, એનું નામ હતું કુતુબુડી. હા એ ગુરુની દીકરી કુતુબુડીમાં એનું મન આસક્ત થઈ ગયું. અને વિજય કૃષ્ણ ગોસ્વામીના ધર્મપત્ની તો ઈચ્છતા હતા કે કુલદા હારે આના લગ્ન થઈ જાય એમ, કુતુબુડીના. હા તો કુતુબુડીમાં મન આસક્ત થયું ને એટલે એને ગુરુજીને કીધું, ગુરુજી હું જાઉં છું, કે મારા આશ્રમમાં નથી રહેવું. તો કે કેમ? તો કે મારું મન નીચતા કરે છે, કે મારું મન બહુ હરામીપણું કરે છે, કે એને ગુરુને કહી દીધું મને તમારી દીકરીમાં આસક્તિ થઈ ગઈ છે, કે હા તો ધન્ય છે ગુરુની કૃપા. ગુરુની કૃપા શિષ્યને ઘણી હિંમત આપે છે. વિજય કૃષ્ણ ગોસ્વામી છે કે બેટા અહીંયા પડ્યો રહીશ ને, ભજન કરીશ ને તો આસક્તિ નીકળી જશે, પણ મને છોડીને તું સંસારમાં જઈશ, બીજી જગ્યાએ જઈશ તો ક્યાં તારી આસક્તિને તું કાઢીશ, ક્યાંય તારી આસક્તિ નીકળે એવું ઠેકાણું નથી. કે ભલે તને મારી દીકરીમાં આસક્તિ થઈ ગઈ, પણ તોય તું અહીંયા પડ્યો પડ્યો ભજન કર, ભગવાન તારી રક્ષા કરશે, બધી રીતે રક્ષા કરશે, તું ચિંતા ન કર, પણ તું અહીંયા પડ્યો રે. આ કરુણા જોઈને કુલદાનંદ બ્રહ્મચારી તો ફપકી ફપકીને રોવા માંડ્યા અને ગુરુના ચરણમાં પડી ગયા કે ગુરુજી ધન્ય છે તમને, તમારી કેવડી કરુણા છે, કે હું તો વિચારતો હતો કે હવે અહીંથી વયો જ જાવે. હા તો ગુરુજી કહે છે નહીં. તો આ ગુરુજીની કરુણાનું ચિંતન ક્યારેક આપણા હૃદયને પીગળાવી દઈએ કે ઓહો આપણા જેવા પાપી જીવ ઉપર ગુરુની આટલી કૃપા. તો ગુરુની કૃપા ક્યારેક પીગળાવે હો હૃદયને. આપણે કાંઈ સાધન ન કરતા હોય, ભજન ન કરતા હોય, મારા જેવા હું કાંઈ કરતો નથી, તો એ ગુરુ કૃપાથી એમ કે ને કૈસે હો, તો હૃદય પીગળી જાય કે ઓહો આપણા જેવા જીવો ઉપર આવડી કૃપા, આપણે તો સાધન નથી કરતા, ભજન નથી કરતા એમ, હા તોય આવડી કૃપા. એટલે ગુરુની કરુણા ક્યારેક હૃદય પીગળાવીને ભગવાનના પ્રેમમાં ડૂબાડે છે. એટલે ભાઈ સદગુરુની કરુણા બહુ મહત્વ રાખે છે. સદગુરુ જો થોડીક પણ કરુણા કરી દે ને તો મન અવશ્ય ભગવાનમાં લાગવા માંડે છે, હા અવશ્ય લાગે છે, એમાં કિંચિન માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો આ રીતે વિજય કૃષ્ણ ગોસ્વામીની કરુણાના કારણે કુલદાનંદ ટકી ગયા અને પછી તો એવા બની ગયા ને કે બધા પ્રકારની આસક્તિ એને જીતી લીધી, એવા બની ગયા. હા તો ગુરુ